સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા શહેરમાં સતત નશા વિરુદ્ધ હાથ ધરવામાં આવી રહી છે, જે ભારે કાર્યવાહી પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હેબિચ્યુઅલ ઓફેન્ડર અને નશાની તસ્કરોમાં સંકળાયેલા આરોપીઓ સામે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ સખત પગલાં લેવામાં આવ્યા છે। જે વર્ષ 2025માં વડોદરા પોલીસ દ્વારા કુલ 49 કેસ નોંધાયા હતા, જેમાં 89 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને 1.51 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। જે કમિશનર નરસિમ્હા કુમારે ઉમેર્યું હતું કે વડોદરા શહેરને વ્યસન મુક્ત બનાવવાની શરૂઆત કરી હતી અને આ માટે પોલીસ કટિબદ્ધ છે। વડોદરા શહેર પોલીસ શહેરને વ્યસન મુક્ત કરવાની દિશામાં મલ્ટી પ્રોંગ્ડ સ્ટ્રેટેજીથી કામ કરી છે। વર્ષ 2025 દરમિયાન રિગરસ એન્ફોર્સમેન્ટને ભાર મૂકીને અત્યાર સુધી 49 કેસીસ દાખલ કરી અને 82 જેટલા આરોપીઓને અટક કરીને એમને પાસેથી 1.5 કરોડથી વધારે કિંમતની જુદા જુદા પ્રકારના નશીલા પદાર્થો, હેરાફેરી માટે વપરાતા સાધનો, મોબિલિટીના વસ્તુઓને પણ આપણે કબજા કરી છે। સાથે સાથે આપણે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને એન્ડ ટુ એન્ડ ઇન્વેસ્ટિગેશન એટલે ઉત્પાદનથી માંડીને ઉપભોગિતા સુધીના તમામ નેટવર્કના જોડાયેલા તત્વોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રયાસ કરી છે, જેથી કરીને આવા નેટવર્ક તોડવામાં આવે। સાથે સાથે જે આરોપીઓ